તરફ અમરેલીમાં રાજ્યકક્ષાના સ્વતંત્રતા દિવસની ઉજવણી પહેલા જ વિવાદ થયો છે। મધરાત્રે સફાઈ કામગીરીને લઈને વિવાદ થયો હતો। નગરપાલિકાના મહિલા પ્રમુખે સરપ્રાઇઝ ચેકિંગ કરતા ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા। શહેરમાં ઠેર ઠેર કચરાના ઢગલા અને ગંદકીના કારણે રોષે ભરાયા હતા મહિલા પ્રમુખ। સીએમ ભૂપેન્દ્ર પટેલના રૂટ પર પણ સ્વચ્છતાનો અભાવ જોવા મળ્યો હતો। નગરપાલિકાના સદસ્યોએ પણ પ્રમુખ વૈશાલી માંગરોળિયા સાથે ચેકિંગ કર્યું હતું। ફોટા અને વિડીયો ઉતારી ચીફ ઓફિસરને મોકલાયા હતા। મહિલા પ્રમુખે ચીફ ઓફિસર અને મંત્રી કૌશિક વેકરિયાને રજૂઆત કરી। તારાનું જે ઝાડ ઉગ્યા હોય એ બધું અને જે બેનરો જે કાઢ્યા છે ને એ બધા અહીંયા ઢગલો કરાયો છે અને એની કોઈ હજી સફાઈ થઈ નથી। ઓકે, મને એકવાર આપ ફોટોગ્રાફ્સ પણ મોકલજો ને સાથે। હા, હું કાલે સવારમાં પણ ત્યાં આવવાનો છું। અને કાલે આપણે હું તમારી સાથે કોઈ અધિકારી વગર તમને હું રૂટ બતાવીશ કે તમે જોવો કઈ રીતના સફાઈ છે। એમ તમને તો હું જે ક્લીન વિસ્તાર છે ને એ જ બધા બતાવશે। નહીં, હું કાલે પણ એકવાર ફરી આપું, એના માટે જ હું 12મી તારીખે રાખેલું હતું। તો આ તરફ સુપરવાઇઝરોને પણ બોલાવી મહિલા પ્રમુખે રસ્તા વચ્ચે તેઓને રીતસરના ખખડાવ્યા હતા। આ બધું અમારે કહેવાનું ન હોય, સુપરવિઝન થતું હોય ને સુપરવાઇઝર સુપરવિઝન કરીને હાથે બધું આ સોલ્વ કરી નાખવાનું હોય। અમારે આ સૂચનાઓ આપવાની જ ન હોય। સુપરવાઇઝર શું કામ હોય? અને તો અમને તો પૂછતા નથી અધિકારીઓને, કઈ બારોબાર બધા ડિસિઝન લેવાઈ જાય છે તો સુપરવિઝન નામે ઝીરો। બીજી તરફ નગરપાલિકાના સદસ્યોએ આક્ષેપ કરતા કહ્યું કે ચીફ ઓફિસર સહિત કર્મચારીઓ સૂચનાનું પાલન નથી કરતા। ગુજરાત રાજ્યમાંથી તમામ લોકો ત્યાં શસ્ત્ર પ્રદર્શનને નિહાળવા આવવાના, ત્યારે એની સામે જ ગંદકી, ઉકરડા, કચરા, બાવળના થડ જેવા આ રોડ ઉપરથી કચરો સાફ કરી અને બધું અહીંયા ઠલવવામાં આવ્યું। વિસ્તારના લોકોની રજૂઆત આવતા 8 દિવસ પહેલા પણ મેં ફરિયાદ કરી હતી, જે તે લાગતા વળગતાને 2 દિવસ પહેલા પણ કરી, છતાં નિરાકરણ ન થતા આજે મેં વિડીયોના માધ્યમથી અને ટેલિફોનિક પ્રમુખશ્રીને અને પ્રમુખશ્રી પ્રતિનિધિને જાણ કરેલ। આપને જણાવી દઈએ કે અમરેલીમાં રાજ્યકક્ષાના સ્વતંત્રતા દિવસની ઉજવણી આવતીકાલ એટલે કે 13, 14 અને 15મી ઓગસ્ટ સુધી સીએમ સહિત રાજ્યપાલના વિવિધ કાર્યક્રમો યોજાવાના છે। તે પહેલા વિવાદ સર્જાતા રાજકારણ ગરમાયું છે। મહિલા પ્રમુખનું કહેવું છે કે અધિકારીઓ મનમાની કરી રહ્યા છે। સુપરવિઝન થતું હોય ને સુપરવાઇઝર સુપરવિઝન કરીને હાથે બધું આ સોલ્વ કરી નાખવાનું હોય। અમારે આ સૂચનાઓ આપવાની જ ન હોય। સુપરવાઇઝર સફાઈને લઈને આમ જનતાના ઘણી મને કમ્પ્લેનો આવી છે, એટલે મારે સરપ્રાઇઝ ચેકિંગમાં નીકળવું પડ્યું। અત્યારે નગરપાલિકાના કર્મચારીઓ સહિત બીજી નગરપાલિકાઓ થકી અમને 400+ કર્મચારીઓ સફાઈ કર્મચારીઓ છે, છતાં સફાઈના નામે ઝીરો છે। જે અત્યારે સીએમ સરનો રૂટ છે એનું અમે ચેકિંગ કર્યું, પણ એ રૂટમાં અનેક જગ્યાએ સફાઈના નામે ઝીરો છે। આ અંગે મેં મંત્રીશ્રી તથા કમિશનરશ્રીને પણ રજૂઆત કરી અને જો આવું એ કર્મચારીઓનું સુપરવાઇઝરોનું વલણ રહેશે તો એની સામે કડક પગલાં લેવાશે।